ગુડ ગવર્નન્સને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે, સાંભળીએ। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાની નેમ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સર્વતોમુખી વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે। ખૂબ આદર સાથે આમંત્રિત કરીએ છીએ ગુજરાત રાજ્યના કર્મઠ સુકાની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપના પ્રેરક માર્ગદર્શન માટે। भारत रत्न पूर्व प्रधानमंत्री श्रद्धेय श्री अटल बिहारी वाजपेयी जी जन्मदिवसे राज्य सरकारे सुशासन दिवस तरीके उजवવાનું નક્કી કરેલ છે। તે અંતર્ગત આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, भानुबेन बाबरिया, मुख्य सचिव श्री राजकुमार जी, अधिक सचिव श्री कमल दयानी जी, अग्र सचिव श्री अश्विनी कुमार, श्री धनंजय त्रिवेदी, उपस्थित राज्यना कर्मयोगी अधिकारी श्रीओ, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। आज 25मी तारीखे वाजपेयीजी जन्मना दिवसे माननीय नरेन्द्रभाई 2014 में जયારે वडाप्रधान થયા ત્યારથી આપણે ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવી રહ્યા છીએ। રજાના દિવસે આપ બધા અહીંયા આયા છો અને આમ ચહેરા ઉપર જોઈએ તો હાસ્ય છે। આ ગુડ ગવર્નન્સ છે। આપણે વર્ષોથી એવું સાંભળતા કે રજાના દિવસે જો કંઈ કામ સોંપ્યું તો તમારે આમ મોડું એવું હોય સવારથી આપણને એમ લાગે કે બીજી વખત તો નહીં સોંપ। એક ઉત્સાહ ક્યારે થતો હોય, કામ કરવાનો ઉત્સાહ પણ ત્યારે થતો હોય કે ભાઈ બધા એક દિશામાં, એક લોકશાહીમાં નેતૃત્વ, અને નેતૃત્વ જ્યારે આપણને એવું મળે કે તમારા દરેકે દરેક સારા કાર્યોને બિરદાવે અને સારા કાર્ય કરતી વખતે કોઈ પણ નિષ્ફળતાને પણ એટલી જ બિરદાવે, અને તો જ આજે સુશાસન આપણે જે જોઈ રહ્યા છે એ આપણને મળે। ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી માનનીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ આપણને એવું મળ્યું, એનો લાભ આપણને એવો મળ્યો કે કોઈ પણ સારું કાર્ય જે પ્રજા માટે સારું હોય તો એ કરીએ તો એ આપણને બિરદાવે, અને પ્રજાનું સારું કાર્ય કરતા તકલીફ ઊભી થાય તો પણ કોઈ નિષ્ફળતાની છાપ તમારા ઉપર ન રહે એનું પૂરેપૂરું કાળજી એમણે રાખી છે। અને એટલે જ આજે આપણને બધાને ઉત્સાહથી જે કામ કરી રહ્યા છે કે દરેકે દરેક પહેલા સરકાર અને સરકારની યોજનાઓ, અત્યારે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આખા દેશમાં માનનીય નરેન્દ્રભાઈએ શરૂ કરી, તો પ્રજાની છેલ્લા માણસ સુધી, છેલ્લા છેવાડાના માનવી સુધી તો વાઇબ્રન્ટમાં અત્યારે આપણે હંમેશ કહેતા હોઈએ છીએ કે ભાઈ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે, ગ્લોબલની બધી કંપનીઓ અહીંયા